વિચારકો, કેળવણીકારો, શિક્ષકો ઓર ઓજી ઇન્ફ્લુએન્સર્સ કે જેઓ સોશિયલ મીડિયામાં નથી પણ દે હેવ રિયલી ઇન્ફ્લુઅન્સ્ડ લાઈવ્સ, કે જેમણે કેટલા બધા જીવનમાં પરિવર્તન લાવ્યા છે અને જેમના ઓફલાઈન ફોલોઅર્સ છે, ઓનલાઈન નહીં, ઓફલાઈન ફોલોઅર્સ. કેટલા બધા લોકો આજની તારીખે એમને પ્રણામ કરે છે, સામે મળે તો એમના ચરણ સ્પર્શ કરે છે. તો આ ધીસ ઇઝ રિયલ ફેન ફોલોઈંગ, કે જ્યાં તમને એ માણસ મળી જાય ને તમને તમારો દિવસ સુધરી ગયો. તો હું થોડો ઇમોશનલ થઈ જાઉં તો મને માફ કરજો, કારણ કે એવી જ એક અંગત વ્યક્તિ આજે અહીંયા છે. મને થોડું પાણી મળશે. જેમને હું રૂટીનલી નથી મળતો એમની સાથે વાતચીત થતી રહે છે, પણ જ્યારે પણ કંઈક સાહિત્યનું નવું સોપાન હોય ત્યારે મને સૌથી પહેલાં એ યાદ આવે. કારણ કે મારું પહેલું પુસ્તક એમના કારણે થયેલું, એ પુસ્તકનું વિમોચન પણ એમના કારણે થયેલું. એ વ્યક્તિ આજે અહીંયા હાજર છે, જેઓ મારા શિક્ષક હતા અને એમની પાસેથી હું ઉદારતા શીખ્યો. હાઉ ટુ ફોરગીવ પીપલ, હાઉ ટુ લવ ધેમ ઇન સ્પાઇટ ઓફ ધેર ઇનકમ્પ્લીટનેસ. તો લોકોની અપૂર્ણતાને કઈ રીતે ચાહવી એ હું એમની પાસેથી શીખ્યો છું. અને મને એવું છે કે હજી મેં એમનો પૂરો લાભ નથી લીધો. એમની પાસે ઘણી હજી એવી વાતો છે કે જે આપણે જાણી લેવી જોઈએ, કારણ કે આપણને બહુ ઉપયોગી થઈ શકે એવી છે. કારણ કે અમુક લોકો છે ને મ્યુઝિયમ જેવા હોય, એમનામાં એટલું બધું પડ્યું હોય ને કે આપણને એમ થાય કે આપણે આખો દિવસ વિતાવીએ ને તોય ઓછો પડે. એટલી બધી વિચારધારાઓ હોય, સિદ્ધાંતો હોય, શીખ હોય, બોધપાઠ હોય, સ્ટોરીઝ હોય, કે તમને એમ થાય કે આ અખૂટ વહ્યા જ કરીએ અને આપણે ગ્રહણ કર્યા જ કરીએ એમ. તો મને એવું થાય કે એનો લાભ હું એકલો શું કામ લઉં, તમને પણ એનો લાભ મળવો જોઈએ. અને જે લોકો આ ઓનલાઈન જોવે પછી એમને પણ એનો લાભ મળવો જોઈએ. એવી એક વ્યક્તિ છે. હું 2 કે 3 મિનિટમાં એમના વિશે કહીને હું એમને અહીંયા બોલાવીશ. તેઓ મારા પપ્પાના ખાસ મિત્ર. એટલે બાળપણમાં જ્યારે હું દક્ષિણામૂર્તિનો વિદ્યાર્થી છું. બાળપણમાં જ્યારે દક્ષિણામૂર્તિ બાળ મંદિરમાં મારો પહેલો દિવસ હતો ત્યારે બધું જ નવું હતું. કોનો હાથ પકડવો ખબર નહોતી. કારણ કે આ અપરિચિત જગતમાં કોઈ એક એવી વ્યક્તિ મળી જાય, કોઈ એક એવા ગુરુ કે જેની આંગળી પકડીને તમે ચાલી શકો તો તમે દુનિયા જીતી શકો. અને એ વ્યક્તિ મને બાળપણમાં મળેલી. પછી એવું બન્યું કે 8મા ધોરણમાં એવો અમારું ગુજરાતી ભણાવતા. એમણે ગુજરાતી ભણાવવાનું શરૂ કર્યું પછી ગુજરાતી પ્રત્યે પ્રેમ થયો, ત્યાં સુધી નહોતો. કારણ કે શિક્ષકોનો અભિગમ આપણો અભિગમ નક્કી કરે. આપણને કોઈ વિષય ગમે છે કે નહીં એ શિક્ષકના અભિગમથી નક્કી થાય છે. આપણને શિક્ષક ગમે છે કે નહીં, જો શિક્ષક ગમતા હશે તો વિષય પણ ગમશે, જો શિક્ષક નથી ગમતા તો વિષય નથી ગમતો. માટે ગમે તેટલો રસપ્રદ વિષય હોય, અપ્રિય શિક્ષક પાસેથી ભણવું નથી ગમતો. અને પ્રિય શિક્ષક ગમે એટલી બોરિંગ વાતો કરે એ આપણને ગમે છે. કારણ કે અંતે તો એ ચાહવાનું છે ને, પહેલાં ચાહવું પડે છે, કનેક્ટ થવું પડે છે, પછી આપણે એને ગ્રહણ કરી શકીએ છીએ. તો એવી વ્યક્તિએ જ્યારે મનોજ ખંડેરિયાની ગઝલ કહી, પકડો કલમને કોઈ પણ એમ પણ બને, કે આ હાથ આખો બળે એમ પણ બને, જે ચમત્કૃતિ સાથે એમણે વાત કરી, મને એમ થયું કે યાર આ ભાષામાં કંઈક ચમત્કૃતિ છે, આ શબ્દોમાં જાદુ છે, આનો હાથ પકડવા જેવો. કોઈ શિક્ષક લોહીની સગાઈ ભણાવતી વખતે રડી પડે અને એમને જોઈને આપણે પણ રડી પડીએ. ઝૂમો ભીસતી સાંભળતી વખતે રૂવાડા ઊભા થઈ જાય. તો આ ભાષાનો જાદુ છે, આપણી કથાઓનો જાદુ છે, આ સાહિત્યનો જાદુ છે. અને એવા જાદુ સાથે જેમણે મારો પરિચય કરાવ્યો એ શિક્ષક એટલું જ નહીં,
જેમણે માટીના માણસ વખતે તમે એમને કહેશો થોડો અવાજ ઓછો કરે, બહુ ડિસ્ટર્બન્સ થાય છે. 2011થી 2017 સુધી મારું પહેલું પુસ્તક ચાલ્યું, હું લખતો હતો. અને એટલું બધું મટીરિયલ થયું કે હવે આ પુસ્તક પ્રકાશિત કરવું કે ન કરવું, કારણ કે ડૉક્ટર તરીકે આપણું મૂળ કામ ઈ નથી. યુ આજે કોઈ પણ ડૉક્ટર કાંઈ પણ બીજું કરવાનો પ્રયત્ન કરશે એટલે પહેલું એણે જ સાંભળવું પડશે કે ભાઈ ધંધામાં ધ્યાન દે. ઓકે, તે આટલી બધી તાલીમમાંથી તું પસાર થયો છો, આટલા બધા ચોપડા ઉથલાવ્યા છે, આટલી ટેક્સ્ટ બુક વાંચી છે, આટલા વાયવા આપ્યા છે, તો આ બધું કરવા માટે નથી. ઓકે, તું તારો મેઇન સ્ટ્રીમ તું છોડી ન દે. તો એટલે 6 વર્ષ સુધી એ ગડમથલ ચાલતી હતી કે આ પુસ્તક પ્રકાશિત કરવું જોઈએ કે ન કરવું જોઈએ. લખવું એક બાજુ, પ્રકાશિત કરવું એ બીજી વસ્તુ છે. અને પ્રકાશિત કરીશ તો આ જગત એનો સ્વીકાર કરશે કે કેમ? મારું લખાણ વાંચવા યોગ્ય છે કે નહીં, એ સૌથી મોટો પ્રશ્ન હતો. અને એ બધું મેં એમને પુણેથી મોકલી આપ્યું એમને. અને એમણે કહ્યું કે આ પુસ્તક આપણે કરવું જોઈએ. પછી જે રીતે એક શિક્ષક ગ્રેડ આપે એમ એમણે મારી કૃતિઓને ગ્રેડ આપ્યા, A+, B, C, A એવી રીતે. એટલે જે C હોય એ બધી કાઢી નાખવાની, B હોય એના પર રિવ્યૂ કરવાનો, રિવિઝિટ કરવાની કે રાખવા જેવી છે કે નહીં. A+ હોય એ તો રાખવાની છે. તો એ રીતે અમે સેગ્રિગેટ કરતા ગયા અને ધીરે ધીરે એક જે સંપુટ બન્યો એ મારું પહેલું પુસ્તક હતું, માટીનો માણસ. પણ વાત ત્યાં અટકતી નથી. અમને બંનેની શંકા હતી કે આને સાહિત્ય કહેવાય કે ના કહેવાય. કારણ કે કેવું છે કે આપણે ત્યાં રૂઢિવાદીઓનું બહુ જોર છે. ઇફ સમથિંગ ઇઝ ટ્રેડિશનલ, એ એના માળખામાં બંધ બેસવું જ જોઈએ, તો જ એ સાહિત્ય કહેવાય, તો જ એ કવિતા કહેવાય, તો જ એ નિબંધ કહેવાય, તો જ એ વાર્તા કહેવાય. તો મારે વિવેચનનો સામનો નહોતો કરવો. એટલે મેં પૂછ્યું કે ભાઈ પછી આપણે આ પુસ્તક બહાર પાડીએ અને લોકો એમ કે યાર આવું કોણ લખે છે ગંદુ, તો નથી કરવું એ. એટલે અમે એક બહુ વિદ્વાન સાહિત્યકારને મોકલી આપ્યું અને એ સાહિત્યકારે એવું કહ્યું કે આ પુસ્તક છાપવા યોગ્ય નથી, હા, અને પ્રકાશિત કરવાનું રહેવા દો. તમે લખ્યું છે તો તમારા આનંદ માટે છે, તમે એની 15-20 કોપી કરાવો અને મિત્રો અને પરિચિતોમાં વહેંચી દો, એને પ્રકાશિત કરવાનો આગ્રહ ન રાખો. સો ધીસ વોઝ ધ રિજેક્શન. ઓકે, અમે એમના ઘર બહાર હિંચકો છે, અમે હિંચકા પર બેઠા હતા અને મેં એમને કહ્યું કે મારે જે જોતું હતું તો મને મળી ગયું છે, મને જે કાંઈ આનંદ મેળવ્યો તો મને લખવામાંથી જ આવી ગયો છે. તો મને આ પુસ્તક ડમ્પ કરવામાં વાંધો નથી. જો તમને એવું લાગતું હોય કે આ સાહિત્ય નથી, આવું સાહિત્ય લોકો સુધી ન પહોંચવું જોઈએ, તો આપણે અહીંયા આ ચેપ્ટર બંધ કરી દઈએ અને ભૂલી જઈએ આ કથાને. કારણ કે મારે જે કરવું હતું તો મને મોજ મળી ગઈ છે. પણ હી ઇન્સિસ્ટેડ. એમણે શું કહ્યું કે નિમિત્ત આ સાહિત્ય છે કે નહીં મને નથી ખબર, પણ મને એટલી ખબર છે કે આ કંઈક જુદું છે, આ મૌલિક છે, ધીસ ઇઝ ડિફરન્ટ. અત્યાર સુધી જે અભિવ્યક્તિઓ થઈ છે એના કરતાં આ અભિવ્યક્તિમાં ફ્રેશનેસ છે અને માટે યુ શુડ ગો હેડ. અને એ પુસ્તકમાં એક પ્રકરણ એમના નામે છે, એક ઉદાર શિક્ષકની ઉદાર વાતો, મારા સાહેબની વાતો. અને એ કેમ ઉદાર છે અને કેમ મારા સાહેબ હું એમને કહું છું, એના ઉપર આખું પ્રકરણ છે કે એમણે શું ઇન્ફ્લુઅન્સ કર્યા છે મને. માટીના માણસના વિમોચનમાં હી વોઝ ધેર ઓન ધ સ્ટેજ. એમણે સ્પીચ પણ આપી અને એ પહેલા પુસ્તકથી શરૂ થયેલી યાત્રા એમના આશીર્વાદ અને તમારી શુભેચ્છાઓથી આજે 21 પુસ્તક સુધી પહોંચી છે. તો હું હંમેશા જે શિક્ષકોને કહેતો રહું છું ને કે એટલીસ્ટ તમે ડિસ્કરેજ ના કરો, નેગેટિવ પ્રિડિક્ટ ના કરો. તમે એટલું કહો કે ધીસ ઇઝ ડિફરન્ટ, આમાં કંઈક નવું ઉગવાની શક્યતા છે, કાલ સવારે શું ઉગે છે તમને ખબર નથી, તમે એન્કરેજ તો કરો. એ શિક્ષકમાં એ ગુણધર્મ બહુ મહત્વનો છે. હમણાં જ એક સેમિનારમાં એક શિક્ષકે મને એવું કહ્યું કે આને યુટ્યુબ ચેનલ કરવી છે. એ કે સાહેબ આને કહો કે યુટ્યુબર બનવાના લક્ષણો નથી આ. મેં તો એ તમે કઈ રીતે જજ કરો છો?
10મા ધોરણનો વિદ્યાર્થી એવું કહે છે કે મારે મોટા થઈને યુટ્યુબર બનવું છે, તો તમે એને શું કામ ડિસ્કરેજ કરો છો? તમે એનામાં રહેલી શક્યતાઓને બળ ના આપી શકો તો કાંઈ નહીં, એને ડિસ્કરેજ તો ન કરો. બિકોઝ તમે ગમે એટલું નેગેટિવ પ્રિડિક્ટ કરશો, કાલ સવારે એને જે બનવાનું છે તો બનીને જ બતાવશે. ત્યારે શરમ તમારા ભાગે આવશે કે હા, મેં કેવું કીધું હતું એને. અને આ એક ખરો પ્રસંગ છે, હું નામ નહીં લઉં સાહેબનું, કે એક સાહેબ રસ્તા પરથી જતા હતા અને એક આલા ગ્રાન્ડ કાર મર્સિડીઝ આવીને એમની બાજુમાં ઊભી રહી. કારની વિન્ડો નીચે ઉતરીને પહેલાં ડ્રાઈવરે કીધું કે સર બેસી જાઓ, હું પણ એ જ બાજુ જાઉં છું, તમારા ઘરે ઉતારતો જાઉં. એટલે સાહેબને ગર્વ થયું કે મારો પૂર્વ વિદ્યાર્થી, કારણ કે મારા દાદા પણ શિક્ષક હતા, અને શિક્ષક તમે હો ને તમે જ્યાં જાઓ ને ત્યાં તમારા પૂર્વ વિદ્યાર્થીઓ તમને મળી જાય. સાહેબ હું તમારો વિદ્યાર્થી હતો. એ રિક્ષાવાળાથી લઈને ડૉક્ટર સુધી, વકીલથી લઈને પબ્લિક સર્વન્ટ સુધી બધા જ તમારા પૂર્વ વિદ્યાર્થી હશે. તો એમને ગર્વ થયું કે સાહેબ બેસો બેસો એમ. અને લક્ઝરિયસ કાર, અને એને ખબર હતી કે સાહેબ ક્યાં રહે છે. પછી વાતમાં પહેલાં એ પૂછ્યું કે શું કરો છો ને શું નહીં ને. એટલા વિદ્યાર્થીએ બહુ વિનમ્રતાથી કહ્યું, આવું ન કહેવું જોઈએ, કે સાહેબ તમને ખબર છે કે હું તમારા ક્લાસનો સૌથી તોફાની છોકરો હતો, અને તમે જાહેરમાં મને એવું કીધું હતું કે તારું કોઈ ભવિષ્ય નથી. આજે ઈશ્વરની કૃપાથી 3 ફેક્ટરીઓ છે. ત્યારે શિક્ષકની હાલત શું થઈ હશે વિચાર કરો. કેટલું એમ્બેરેસમેન્ટ હશે. તારામાં કાંઈ લેવાનું નથી, તારું કોઈ ભવિષ્ય નથી, આવું કોઈને ન કહેવું. બિકોઝ એનું ભવિષ્ય શું છે એ તમને ક્યાં ખબર છે. કાલ સવારે એ એક એવો ચમકતો તારો થઈને આવે કે તમને શરમ આવે કે મેં આવું ક્યાં કીધું હતું એને. એની ક્ષમતાઓને હું ન ઓળખી શક્યો. એની કરતાં ઓલવેઝ અપોઝિટ કેવું કે તારું ભવિષ્ય બહુ ઉજ્જવળ છે, બહુ બ્રાઇટ ફ્યુચર છે, તારામાં અનંત શક્યતાઓ છે. પછી એ પ્રમાણે જીવી ન શકે તો અફસોસ એના ભાગે આવશે કે સાહેબે તો કીધું હતું પણ હું એમની અપેક્ષા પ્રમાણે ખરો ન ઉતરી શક્યો. તો એવા એક સાહેબ, કેળવણીકાર, વિચારક, દક્ષિણામૂર્તિના શિક્ષક, અને મારા સાહેબ, ઘણા બધાના સાહેબ છે જેઓ દક્ષિણામૂર્તિમાં ભણી ચૂક્યા છે. વિક્રમ સર, પ્લીઝ વી વેલકમ યુ. મેં આટલી ઇમોશનલ સ્પીચ આપી, બાકી અમારા વચ્ચે આવો સંબંધ છે નહીં. આવો સર પ્લીઝ. અમારે સામાન્ય રીતે ક્રિકેટની વાતો થતી હોય છે. સાહેબને એક માઇક આપજો. દક્ષિણામૂર્તિમાં જે ભણ્યું હશે એમને ખબર હશે કે દક્ષિણામૂર્તિના સૌથી લોકપ્રિય શિક્ષક વિક્રમ સર છે. સૌથી લોકપ્રિય. એનું કારણ છે કે એક શિક્ષક છે ને જે ક્લાસરૂમની બહાર જોવા મળે ને એ વિદ્યાર્થીઓને બહુ પ્રિય હોય. એ ક્રિકેટના મેદાનમાં હોય, એ રિસેસમાં બધા વિદ્યાર્થીઓ સાથે વાતો કરતા હોય, પ્રવાસમાં લઈ જાય, કવિતાઓ વંચાવે, એન્કરેજ કરે. સાહેબ માટે આજ સુધી મને યાદ નથી કે ક્યારે એમના માટે માર્ક્સ મહત્વના હોય. આવા બહુ રેર બ્રીડના શિક્ષકો છે કે જેમના માટે સફળતા મહત્વની નથી, જેમના માટે તમારા પ્રયત્નો અને નિષ્ઠા મહત્વના છે. એ યાર પ્લીઝ એમને કહો ને અવાજ બંધ કરે. હું તમને એક ઉદાહરણ આપીને પછી જે પ્રશ્નો પૂછવા છે એ સાહેબને પ્રશ્નો પૂછીશ, અને તમે પણ છેલ્લે, પહેલાં હું પૂછી લઉં પછી તમે પૂછી લેજો. 12th સાયન્સમાં પાર્થભાઈ અને અર્શનાઝ, 12th સાયન્સમાં મેં એવું નક્કી કર્યું કે મારે ડ્રોપ લેવો છે. ઓકે, ઓલમોસ્ટ હું વર્જ પર હતો, કારણ કે મેં જે મેરિટમાં મારો નંબર ધાર્યો હતો એ આવે એમ નહોતો એવું મને લાગતું હતું, કે મારી તૈયારી ઓછી છે કારણ કે હું બીમાર પડ્યો હતો. સો મને એવું લાગતું હતું કે મારા માર્ક્સ નહીં આવે, મને મેડિકલમાં એડમિશન નહીં મળે, કારણ કે ત્યારે 450માંથી મેરિટ આવતા. તો બીજે મેડિકલમાં એડમિશન લેવું હોય તો 435 ઉપર તો આવવા જોઈએ. તો મને એવું લાગતું હતું કે મારા આટલા બધા માર્ક્સ નહીં આવે. એટલે એક્ઝામના દિવસ સુધી એવું જ નક્કી હતું કે મારે નથી જવું. પછી 12th સાયન્સમાં તો સાહેબ ક્યાં સંપર્કમાં હોય, પણ સાહેબ મારે ઘરે આવ્યા અને એમણે એક જ વાક્ય કીધું જે આજ સુધી હું એને વળગી રહ્યો છું.
ઓકે, અને તમે ઇફ યુ આસ્ક મી કે સફળતાનું રહસ્ય શું છે, તો એ વાક્ય જ છે. એમણે મને આવીને એટલું જ કહ્યું કે નિમિત્ત, એક વિદ્યાર્થીને નિષ્ફળ જવાનો હક છે. ઓકે, સો વોટ, કદાચ તારા માર્ક્સ ઓછા આવે, કદાચ તું ફેલ થા, યુ હેવ ઓલ રાઇટ્સ ટુ ફેલ. દેટ્સ ઓકે. અને મને ખબર નહીં આત્મજ્ઞાન લાદ્યું કે ભાઈ એ વાત સાચી કે એક્ઝામના ફોર્મમાં એવું ક્યાં લખેલું છે કે પાસ થવું ફરજિયાત છે. જ્યારે તમે એક્ઝામનું ફોર્મ ભરો છો ત્યારે 50% શક્યતાઓને સ્વીકારી લો છો કે તમે નાપાસ પણ થઈ શકો છો અથવા તમારા ધારા માર્ક્સ ન આવે. તો નિષ્ફળ થવાની શક્યતા સાથે એ શક્યતા સ્વીકારીને જ્યારે તમે કોઈ કામ કરો છો ત્યારે તમે નિર્ભય બની જાઓ છો. બિકોઝ યુ ડોન્ટ કેર અબાઉટ ધ રિઝલ્ટ. અને એ નિષ્ફળ જવાની શક્યતા સાથે, એના સ્વીકાર સાથે મેં બોર્ડની એક્ઝામ આપી અને મને ભાવનગર મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યું. પણ આજની તારીખે આજે હું મોબીનાને પણ એ જ કહું છું કે કંઈ પણ નવું શરૂ કરીએ ત્યારે સો વોટ, ઇટ્સ ઓકે. એટ ધ મોસ્ટ શું થવાનું છે? વી કેન ફેલ મિઝરેબલી. પણ જો આપણે નિષ્ફળ નથી જતા એનો મતલબ એમ કે આપણે કંઈક કરતા જ નથી. સપોઝ તમે 18 જણ થઈ ગયા, સપોઝ અહીંયા 2 જણ હોત તો વર્સ્ટ કેસ સિનેરિયોનો મેં વિચાર કર્યો હતો. સો વોટ? સો ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ઓકે ટુ ફેલ. એવું જેમણે મારામાં ઇમ્બાઇબ કર્યું, અને આવા શિક્ષકોના કારણે જ હું ટકી રહ્યો છું. બાકી બોર્ડમાં નંબર લાવો, તેજસ્વી તાર લાવો, સેન્ટરમાં નંબર લાવો, પેલા હોર્ડિંગ્સ પર ફોટો આવવો જોઈએ, આટલા માર્ક્સ કેમ ન આવ્યા. જો મારી આસપાસ એવા જ શિક્ષકો હોત ને તો મેં ક્યારનું, મને શિક્ષણ ઉપરથી ભરોસો ઉઠી ગયો હતો. મને આજની તારીખે શિક્ષણ પણ ભરોસો છે આવા સાહેબોને કારણે, કે જેઓ આજે પણ એ તત્વને પકડી રાખે છે કે વોટ ઇઝ ધ મેઇન પર્પસ ઓફ એજ્યુકેશન. એક્ઝામ નથી, એ માર્ક્સ નથી. તો સાહેબ, ઘણા બધા લોકો તમારા વિચારો જાણવા માગે છે, કારણ કે જે મેં વાત કરી એના પરથી એમને પણ ખ્યાલ આવી ગયો હશે કે દક્ષિણામૂર્તિની કેળવણી કેવી હોય, દક્ષિણામૂર્તિના આદર્શો કેવા હોય, અને બધા એટલા નસીબદાર નથી હોતા કે દક્ષિણામૂર્તિમાં ભણ્યા હોય. તો તમારી દૃષ્ટિએ એક વ્યક્તિના ઘડતરમાં સૌથી જરૂરી બાબત કઈ છે? સપોઝ આજે હું એવું વિચારું કે વૃષ્ટિને સારામાં સારું ઘડતર મળવું જોઈએ, સારામાં સારી કેળવણી મળવી જોઈએ, તો એક પિતા તરીકે મારે શું કરવું જોઈએ? નિમિત્ત અને આપશો એ જ્યારે 12મા માટે હું એને મળવા ગયો ત્યારે એને એક જ વાક્ય યાદ રાખ્યું છે. મેં 2 વાક્યો કહ્યા હતા. બીજું વાક્ય એમ કહ્યું હતું કે તારે નાપાસ થવા માટે બહુ મહેનત કરવી પડશે. એમાં હું સાચો હતો. અમુકને એમ કહેવું પડે કે ભાઈ, પણ છે ને દક્ષિણામૂર્તિનું વાતાવરણ એવું હતું, અને એ વાતાવરણમાં અમે વિદ્યાર્થીઓ સાથે જે મજા કરી છે, અને કેળવણી છે ને સતત ચાલતી પ્રક્રિયા છે. અને કેળવણીનો એક ખોટો ખ્યાલ એ છે કે આપણે એને શાળાએ મોકલી દીધા એટલે હવે શાળાની જવાબદારી છે. નહીં, જવાબદારી તો તમારી છે. એટલે બ્લુ ચીપ ઇન્વેસ્ટમેન્ટ તો તમારું સંતાન જ છે. વાહ! એ તમારે યાદ રાખવાનું છે. એ આપણે નથી કરતા. આપણે કંઈક ભૂલી જઈએ છીએ, અથવા આપણે આપણા પહેલામાં એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે એને માટે આપણે સમય નથી ફાળવતા. એ ફાળવવો જોઈશે. કારણ કે દેશને ઉત્તમ નાગરિકોની તો જરૂર પડવાની જ છે, એ યાદ રાખજો. આપણે ત્યાં ઉત્તમ એન્જિનિયરો છે, ઉત્તમ ડૉક્ટરો છે, ઉત્તમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, પણ એમાંથી ઉત્તમ માણસો કેટલા છે એ તપાસ કરવી પડે એવું છે. લાખાભાઈ ગઢવી કહે છે ને કે જાનમાં પૂછે માણસો કેટલા છે, એટલે એ તો 2 જ હોય, બાકી બધા શું હોય એ તમે જાણો છો. એટલે આપણે એ ભૂલી ગયા છીએ, આપણે ત્યાં ક્યાંક ચૂકી ગયા છીએ. અને આ બીજા બધા આકર્ષણો એટલા મોટા ઊભા થયા છે, ટીવી હોય કે મોબાઈલ હોય કે સિનેમા હોય કે અત્ર બીજું હોય, કે આપણે એ વાત જ ભૂલી ગયા છીએ કે આ તો આપણી જવાબદારી છે. શાળામાં તો 6 કલાક છે, બાકીના કલાકો તો તમારી પાસે છે.
તમે શું કરો છો? મેં એવા પ્રોફેસરો જોયા છે કે એનું સંતાન કોલેજમાં હોય, કોલેજથી આવે પછી એને કહી જ રાખ્યું હોય કે તારી મારે નોટ બતાવવાની, ત્યાં આજે શું લખ્યું, કયો વર્ગ ભર્યો, કોણે શું ભણાવ્યું, અને બંક કર્યો તો લખવાનું કે બંક કર્યો તો હું નહોતો હાજર, પણ એ હોવું જોઈએ, સાંજ પડે એની સહી થાય. આ એક નાનકડું ફોલોઅપ છે. આમાં અવિશ્વાસ ક્યાં છે? પણ એનો કેટલો મોટો ફરક પડે છે. એવું તમે કરી શકો. પ્રાથમિક શાળામાં હોય તો શું થયું, હાઈસ્કૂલમાં હોય તો શું છે, બધું જ તમે ત્યાં. એક બીજો વિકલ્પ હવે ઊભો થયો છે કે પેલા ટ્યુશન ને ક્લાસીસ ને, હવે તો કંઈક મહિનામાં પર્સનાલિટી ડેવલપમેન્ટ થાય એવા કાર્યક્રમો ચાલે છે. મારા મગજમાં જ બેઠું નથી કે વ્યક્તિત્વ વિકાસ એટલે જીવન માગી લે તે તમે એક મહિનામાં પર્સનાલિટી ડેવલપમેન્ટ કરાવો છો. એ બધું ખોટું છે. મુદ્દો આ છે કે તમે એની પાસે બેસીને એને માટે સમય ફાળવો છો, એને ગમતું કરો છો, પછી કામ સોંપો. બીજી મુશ્કેલી ક્યાં છે ખબર છે? એ શિક્ષકોમાંય છે અને વાલીઓમાંય છે. શિક્ષકોમાં વધુ છે, જે ન હોવું જોઈએ. મેં દાખલા તરીકે વર્ગમાં એક નિબંધ લખવા માટે આપ્યો. એટલે કેળવણીની પ્રક્રિયાની જે એક નાનકડો દાખલો આપીને પછી બીજા પ્રશ્ન ઉપર જઈએ આપણે. તમે પૂછો પછી છોકરો આવીને બતાવે 10 વાક્યો લખ્યા હોય. મારું ધ્યાન પહેલાં ક્યાં જાય છે? ખોટા વાક્ય ઉપર. આ ખોટું છે, બદલાવી લાવો. પણ 7 સારા વાક્યોનો વખાણ તો કરો. ક્યાં વાત? એ નથી થતું. એટલે પેલો ઓજવાઈ જાય, પછી બતાવવા જ નહીં આવે તમને. વાલી પણ એ જ કરે, એટલું નથી આવડતું. એટલે પણ તમને એ ઉંમરે ક્યાં આવડતું હતું? એ તો કોઈ પૂછતું નથી. મુદ્દો એ છે કે જે આવડે છે એને એપ્રિશિએટ કરો છો તમે, તો ધીમે ધીમે બહાર આવશે. કારણ કે જે સારપ છે ને એને બહાર કાઢવાનું કામ એ કેળવણીએ કરવાનું છે. શિક્ષણ છે ને એ જુદી પ્રક્રિયા છે. કેળવણી તો સતત ચાલતી પ્રક્રિયા છે. અને એ જો બરાબર થશે તો માનવીય મૂલ્યો જળવાશે અને એ આગળ ચાલશે. પણ એ નથી થતું, એટલે તમારે પૂરતો સમય આપવો જ પડશે. તમે એ કોઈની ઉપર સોંપી નહીં શકો. એ તમારી જ જવાબદારી છે. એમને ભણાવવાના બધા વિષયો તમને ન આવડતા હોય સમજી શકાય એવું છે, પણ જે આવડે છે એ તો કરો. અર્થાત જે કર્યું છે એ તો જુઓ, પૂછો આજે શાળામાં શું હતું, એની સાથે એક રેપો ઊભો કરો, એક ચોક્કસ સમય એની સાથે ગાળો. મને 10મા અને 12માં પ્રિલિમ પછી વાલીઓ મળવા આવે કે ભાઈ એમ કે અડધો કલાક તો ટીવી જોવા દેવું જોઈએ ને. આખો દી ભણાવવા એમ થોડી ના પડાય અમારાથી. એને ગમતી સિરિયલ જોવાની હોય અને બહુ જ આજીજીપૂર્વક કહેતા હોય આપણને. એટલે મારે એમને સમજાવવું પડે છે. ત્યારે તો હું સમજાવતો હતો કે તમારા માટે અડધો કલાક છે, પણ એ જે બેઠી છે બેઠો છે એના માટે અડધો કલાક પહેલાં એ સિરિયલ શરૂ થઈ જાય છે. જોયા પછી આવતીકાલે, કારણ કે એવી જગ્યાએ પડતી મૂકે છે કે બીજેથી જોવાનું મન થાય, એટલે એ પાછો અડધો કલાક એ ચાલે છે. એટલે આમ એનો કલાક, 1.5-2 કલાક જાય. 30 મિનિટ તો એ ટીવી સામે છે, પણ એનું મન તો તમે એ વ્યસ્તતા ઊભી કરવાને બદલે તમે એની સાથે ફરવા જાઓ ને સાંજે. એને સરસ મજાનું આકાશ બતાવો, પક્ષીઓ બતાવો, ઝાડ બતાવો, વિહરો, એને ગમતી વાતો કરો. આ બહુ મહત્વનું છે, પણ એ નથી થતું. એ કરવું જોઈએ. અને એને માટે સજ્જતા મા બાપે પણ કેળવવી પડશે. અપડેટ તો રહેવું જ પડશે, નહીં તો નહીં ચાલે. કારણ કે એ લોકો સ્માર્ટ છે, આપણને ખોટા પાડશે. તો એ સ્વીકારવું પડશે કે હા તું સાચો છે કે એવું હોઈ શકે, એમાં વાંધો નથી. પણ એક હેલ્ધી એટમોસ્ફિયર હોવું જોઈએ કે જેમાં બાળક તમને પૂછી શકે કે મને આ નથી સમજાતું, અથવા મને આ. આજે તો નિમિત્ત બહુ જ દુઃખ થાય એવી પરિસ્થિતિ મેં જોઈ છે કે છોકરાઓ શિક્ષકથી એટલા બધા બીવે છે કે વાલીને શાળાએ આવવાની ના પાડે છે. એ તો હું સમજી જ શકતો નથી. શિક્ષક પોલીસ છે, વાલી એમ કે તમે ન આવતા, લે વાલી ન આવે તો કોણ આવે? પણ નહીં, એટલો ડર છે. આ નહીં હોવું જોઈએ. એ પણ એટલે તમારે એ પણ ચેક કરતા રહેવાનું છે. એ જાય છે ત્યાં ફોલોઅપ તો કરવું જ પડશે, નહીંતર બહુ જ તકલીફ થશે. માત્ર ઘણી વખત એવું થાય છે કે શાળાના 5-6 શિક્ષકો એ વાલીના પરિચિત હોય, ભાઈ તમારી પાસે મોકલ્યા પછી હું ચિંતા, તમે છો ને. એટલે આ એક પ્રકારનું એસ્કેપિઝમ છે. એ નહીં ચાલે. જવાબદારી તો લેવી જ પડશે, કરવું, અને અમુક વર્ષો સુધી રાખવું પડશે, પછી એની મેળે એ વિકસશે.
પણ પહેલાં તો છોડને પાણી પાવું પડશે, વાહ. તો જ એ મોટું થશે ને. એ નથી થતું, એ આપણી જવાબદારીમાં આપણે ક્યાંક ચૂકીએ છીએ. એના અનેક પરિણામો આપણે ભોગવીએ છીએ અને પછી કહીએ છીએ કે અમારા હાથમાં નથી રહ્યું, હવે સાહેબ આમ થયું ને હવે આમ થયું. પણ પહેલાં જે થવું જોઈતું હતું એ નથી થયું, એ સ્વીકાર તો કરવો જ પડવાનો છે. એટલે એ એક બહુ જ, જો અહીંયા હું છે ને કોઈ મોટિવેશનલ લેક્ચર આપવા માટે કે કોઈ તમને બોધ આપવા માટે નથી આવ્યો. જે કાંઈ મેં જોયું છે, જે કાંઈ મેં મારી આસપાસ નિહાળ્યું છે, વિદ્યાર્થીઓ, હવે તો વિદ્યાર્થીઓ પણ વાલીઓ હોય, એ લોકો પણ પોતાના છોકરાની વાત કરવા આવતા હોય, એટલે ખ્યાલ આવે છે કે પરિસ્થિતિ બદલાણી છે. પણ એની સામે આ જે પાયાની બાબતો છે એ તો આપણે ધ્યાનમાં લેવી જ પડશે, તો જ સફળતા આવશે, બાકી નહીં આવે. મને એમ છે કે આટલી વાત પૂરતી છે. આમાં છે ને એક બહુ સરસ બુક છે, ટાઈમ ટુ પેરેન્ટ. ટાઈમ ટુ પેરેન્ટ એવું કહે છે કે તમારે જે મૂલ્યો પહોંચાડવાની વાત છે બાળકો સુધી કે કોઈના પણ સુધી મૂલ્યો પહોંચાડવાની વાત હોય તો તમે માત્ર કોઈને ભણાવી નહીં શકો. યુ જસ્ટ કેનોટ ટીચ ઓનલી. તમારે સૌથી પહેલાં એની સાથે રિલેટ થવું પડશે. તમે એક રિલેશન સ્થાપશો, એક અનુબંધ રચાશે, પછી જ એ વ્યક્તિ તમારી વાત સ્વીકારશે. એ બાળક હોય કે કોઈ અન્ય વ્યક્તિ હોય, તમે ખાલી એમને શીખ આપશો ને તો એ નહીં સ્વીકારે. તમારે ફર્સ્ટ રિલેટ કરવું પડશે. અને એટલે ટાઈમ ટુ પેરેન્ટ જે બુક છે ને એમાં 4 ક્વોડ્રન્ટ્સ છે. એ 4 ક્વોડ્રન્ટમાં તમે સરખો ટાઈમ આપવો પડે. એમાં પહેલું છે ટાઈમ ફોર પ્રોવિઝન, મતલબ કે તમે એને પ્રોવાઈડ કરવા માટે, તમે જે કામ કરો છો દિવસ દરમિયાન, જે કંઈ જોબ કરો છો, એ અલ્ટિમેટલી બાળકને પ્રોવાઈડ કરવા માટે ને, કે શિક્ષણ પ્રોવાઈડ કરવા માટે, ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવા માટે, ઘર પ્રોવાઈડ કરવા માટે, એજ્યુકેશન પ્રોવાઈડ કરવા માટે. તો એ પ્રોવિઝન આપવા માટે તમે કામ કરો છો, પણ એ ઇનવિઝિબલ ટાઈમ છે, કારણ કે બાળકને નથી દેખાતો. તમે ઓફિસમાં છો, કામના સ્થળ પર છો, તો એ બાળક માટે ઇનવિઝિબલ ટાઈમ છે. બીજો જે છે ટાઈમ ફોર અરેન્જમેન્ટ. તમે એની બધી અરેન્જમેન્ટ કરી આપો છો, સ્કૂલ બસ, એને લેવા મૂકવા જાઓ છો, બધું કરી આપો છો. સો તમે એનું જીવન વ્યવસ્થિત ચાલે એ માટે તમે અરેન્જમેન્ટ્સ કરો છો. એ પણ ઇનવિઝિબલ ટાઈમ છે, કારણ કે બાળકને એ પણ નથી દેખાતો. તમે એમ કહો ને ઘણા વાલીઓ કે મેં કેટલું કર્યું મારા બાળક માટે, કેટલું કર્યું, કેટલો ભોગ આપ્યો, પણ એ આ ટાઈમ ફોર પ્રોવિઝન ને ટાઈમ ફોર અરેન્જમેન્ટ એમાં જ મોટા ભાગનો સમય ગયો હોય છે. જે બાકીના 2 ક્વોડ્રન્ટ છે એમાં તો કશું હોતું જ નથી. અને એમાં આર જે છે એ છે ટાઈમ ટુ રિલેટ, અને ટી જે છે એ ટાઈમ ટુ ટીચ. તો પહેલાં ટાઈમ ટુ રિલેટ આવે, કે જેમાં તમે બાળક સાથે રિલેટ કરો છો. અને રિલેટ કઈ રીતે કરવું? સાહેબે કીધું એ કે તમે એને ગમતી પ્રવૃત્તિ કરો. એ એમ કે પપ્પા મારી સાથે, મારી દીકરીને મારે કંઈક કહેવું હોય ને તો એ પહેલાં મારે કાં તો ફરવા લઈ જવી પડે, કાં તો એની સાથે અડધી કલાક રમવું પડે, પછી હું જે શીખ આપું એ એક્સેપ્ટ કરશે. બાકી એમ કે ખોટી સલાહો ના, રમવું હોય તો બોલ. એન્ડ ધીસ ઇઝ ટ્રુ વિથ એવરી ચાઇલ્ડ, કે તમે ખોટી સલાહો ના આપો. રમવું છે મારી હારે તો હાલો. તમે 1 કલાક રમો, પછી એને સલાહ આપો તો એ સ્વીકારશે, કારણ કે તમે રિલેટ કર્યા વગર ટીચ કઈ રીતે કરશો? તો સાહેબે કીધું પ્રવાસમાં લઈ જાઓ એને, એની સાથે ફરવા જાઓ, એને કોઈ સ્થળ બતાવો, તો એને ખબર પડશે કે મારા મમ્મી કે પપ્પા મારી સાથે સમય વિતાવે છે. એ વિઝિબલ ટાઈમ છે, એ દ્રશ્યમાન સમય છે. એ બાળક નોંધે છે કે આજે 1-1.5 કલાક પપ્પા મારી સાથે હતા, તો હવે મારે એમને સાંભળવા જોઈએ. તમે આખો દિવસ ઓફિસે હો અને ઘરે આવીને સીધી એક સલાહ આપો તો એ એક્સેપ્ટ નહીં થાય. અને છેલ્લે છે ટીચ. તમે એને કેટલું ભણાવો છો? તમે એને મેથ્સ કરાવો છો, સાયન્સ કરાવો છો, સાયકલ શીખવો છો, મૂલ્યો શીખવો છો, પણ એ બધું પછી જ આવશે જો તમે રિલેટ કરી શકશો તો. બાકી તમે સીધા એક માસ્ટરની જેમ ભણાવવા માંડશો તો એ બાળક નહીં સ્વીકારે. અને બીજી વાત જેમણે કીધી, પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ. કે સામાન્ય રીતે આપણું રિએક્શન શું હોય? કે બાળક એમ કે મારા મેથ્સમાં 100માંથી 99 આવ્યા, એટલે પહેલું રિએક્શન શું હોય? 1 માર્ક ક્યાં કપાણો? ત્યારે આપણે 99 માર્ક્સ ભૂલી જઈએ છીએ. અને ત્યારે એને કહેવાનો હક છે કે પપ્પા 1 માર્ક ક્યાં કપાણો એ પછી જોજો, પહેલા 99 સાચા કરે એ તો જુઓ. તમે પહેલા એને તો એપ્રિશિએટ કરો. 100માંથી 70 માર્ક આવ્યા તો 30 ક્યાં કપાણા એ નહીં, 70 કઈ રીતે આવ્યા એ તો જુઓ, કેટલા જવાબો સાચા લખ્યા છે તો જુઓ. સો આ પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ છે કે જો તમને બાળકનું કોઈ વર્તન ન ગમતું હોય, કે ફોર એક્ઝામ્પલ કોઈ પણ અન્ય વ્યક્તિનું કોઈ વર્તન ન ગમતું હોય, એને હાઇલાઇટ ન કરો. એની કરતાં એની જે પોઝિટિવ
બાજુ છે એને હાઇલાઇટ કરો, સો દેટ પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટથી બાળકની એક રેપ્યુટેશન બંધાય છે કે કોઈ પણ વ્યક્તિની કે અરે વાહ તું તો બહુ નિષ્ઠાથી ભણે છે, બહુ દિલ દઈને ભણે છે. તો જ્યારે બાળક પોતાની નજરમાં ઉપર ઉઠશે ત્યારે ઘણા બધા કામ સરળ થઈ જશે. કારણ કે મને એવું લાગે છે કે સાહેબ મોટાભાગનો પ્રોબ્લેમ છે ને એ સેલ્ફ એસ્ટીમનો છે. અને મોટાભાગના જે ચાઇલ્ડહુડ ટ્રોમા છે એ સ્કૂલમાં હોય કે ઘરમાં હોય, ટ્રોમેટિક ચાઇલ્ડહુડ છે ને એ જે બેને વાત કરી ને સેલ્ફ સેબોટેજની, એ સેલ્ફ સેબોટેજની ભાષા કોની છે? હું નકામો છું, નાલાયક છું, નિરર્થક છું, મારા માર્ક્સ નથી આવતા, મારું કંઈ મહત્ત્વ નથી. આ ભાષા કોની છે? આ ક્યાંથી આવે છે? કોઈ બાળક તો બોલતું નથી. તો ક્યાંથી સાંભળે છે? કાં તો ઘરમાંથી સાંભળે છે, કાં તો નિશાળમાંથી સાંભળે છે. તો બાળક જે ભાષામાં માતા પિતાના બાળક સાથે વાત કરે છે એ જ ભાષામાં આગળ જઈને બાળક પોતાની જાત સાથે વાત કરશે. સો ઇટ બીકમ્સ યોર ઇન્ટરનલ ડાયલોગ. એટલે એક આ વાત. અને બીજું જે મારે આ 2 છોકરાઓ અહીંયા છે અને આઈ એમ વેરી હેપી કે તમે લોકો આવ્યા અહીંયા, બિકોઝ આ કરેજ માગી લે છે. મેં ડ્રોપ લીધો છે એવું બોલવું એ હિંમતનું કામ છે. મેં ફલાણો અભ્યાસક્રમ અધવચ્ચેથી છોડી દીધો એ કેવું હિંમતનું કામ છે. બિકોઝ તમે તમારી વલ્નરેબિલિટીઝ રજૂ કરો છો જગત સામે, ફિયર ઓફ જજમેન્ટ વગર. અને એટલે જ્યારે સાહેબ અહીંયા છે, સાહેબની નજરમાંથી એટલા બધા વિદ્યાર્થીઓ નીકળી ગયા છે કે એકેડેમિક બ્રિલિયન્સ અને વ્યક્તિગત જીવનમાં સફળતા આ બંનેને કેટલો સંબંધ છે. ધારો કે કોઈ એમ કે મને ભણવું ગમતું જ નથી, કે મારા માર્ક્સ જ નથી આવતા, કે હું ફેલ થયો 12થમાં, તો એ વ્યક્તિ આગળ જઈને જીવનમાં શું કરી શકે અથવા શું ન કરી શકે. અને બંને પ્રકારના અનુભવો છે. હું એક વિદ્યાર્થીનું નામ નહીં આપું, એ 8મા 9મામાં ભણતો. મને મળે કે સાહેબ ભણવાનું નથી ગમતું, તમે કહો ને તમારા ઘરે કંઈ કામ હોય તો હું કરી જાઉં. કોકને ઘરે શેરીમાં અથવા તો એક ચોકમાં આજે બે ને બધા મિત્રો વાતો કરે ને કંઈ કશું. ઘરમાં સૌથી નાનો ભણતર ચડી કે લખતા વાંચતા એ ભાઈ સાહેબ રહેવા જો ને પાસે નહીં થવું. મને ફૂટબોલ ગમે છે પણ આમાં સમાવ એના પૈબાને કારણે, ઘરમાં સૌથી નાનો કારણે એને ચાન્સ મળ્યો ને એ અમેરિકા ગયો. ખૂબ મહેનત કરી અને પોતાનું એક મોટી બધા રહેવા મળે એ માટેની જગ્યા છે, અને ગાડી છે, બંગલો છે, અને કોઈ પણને મદદ કરવી હોય તો કરે. તમે અમેરિકા જાઓ તો તમને બધે ફેરવવા લઈ જાય, બહુ પ્રેમથી મળે. અને વાત કરે કે સાહેબ હું આવી રીતે મારું આવું બધું છે. એટલે હું તો મારામાં એ લોકોની સાથે મૈત્રી હોય ને એક જુદા પ્રકારનો સંબંધ પણ હોય. એટલે હું કેમ નહીં તારા ફોટા મોકલ, પછી હું સાચું માનું. એટલે પછી ફોટા મોકલે કે જુઓ સાહેબ આ મારી ગાડી છે, આ મારો બંગલો છે, અને અહીંયા હું રહું છું, અને બહુ સારું છે બધું. પછી મને હસતા હસતા કે સાહેબ અમે જે બધા પાછલી બેન્ચે બેસતા હતા ને એ બધા અત્યારે અમેરિકામાં છીએ અને બહુ સારી રીતે ગોઠવાયેલા છે. પછી આગળ એક વાક્ય એ બહુ સરસ બોલતો હતો. એ કે જે આગળની બેન્ચે બેઠા હોય ને એ પ્રશ્નો પૂછે, અમારી પાસે જવાબો હોય. વાહ, ક્યાં વાત, ક્યાં વાત. અને એવી સાબિતીઓ એને, પણ એને મહેનત ખૂબ કરી છે. એની વાત કરી ત્યારે ખ્યાલ આવ્યો કે ખૂબ મહેનત. પેટ્રોલ પંપ ઉપર ઊભો રહીને કામ. એને અંગ્રેજી બોલતા ના આવડે, ભાષા સમજાય નહીં, ઘણી બધી તકલીફો. પણ એના 2 ભાઈઓને ત્યાં બોલાવી લીધા છે અને આખી વાત જ બદલાઈ ગઈ છે. હવે જાણે એ જ નથી. એટલે આપણે શું થાય છે શિક્ષક તરીકે કે વાલી તરીકે, બે કાં તો કે આપણે આપણા સંતાનોને અંડર એસ્ટિમેટ કરીએ છીએ, કાં તો ઓવર એસ્ટિમેટ કરીએ છીએ. બેય ખોટું છે. મારો વ્યક્તિગત શરૂઆતમાં મારો એવો એક અભિગમ રહેતો હતો. હું એક વિદ્યાર્થીને મેં એવું કહી દીધું કે 10મું ધોરણ, એક એસએસસી 10મું, મેં કીધું 10મું ધોરણ બંધ થશે પણ તું નહીં નીકળ, તું રહેવા દે. એમ 6-8 વર્ષ પછી એક દિવસ સ્ટાફ રૂમમાં આવ્યો કે કેમ છો સાહેબ? એ મને જ મળવા આવ્યો. એ તો બહુ મજા છે અમારા વાતાવરણની. કે સાહેબ મેં MBA કર્યું પછી ને હું બેંગ્લોર છું ને મારે 6 લાખનું પેકેજ છે.
એટલે એણે કીધું હતું કે તમે 10મું નહીં થાય એ હું છું અને અત્યારે અહીંયા છું. એટલે ક્યારે કોની પાસે શક્તિ પ્રગટ થશે એ તો ભગવાન પણ કહી શકતો નથી. ક્યારે એ શિલા હટશે અને પાણી વહેતું થશે એ કહેવું બહુ અઘરું છે. એટલે એવું કોઈ સ્ટેટમેન્ટ, એ કહે છે સાચી વાત, એવું કોઈ સ્ટેટમેન્ટ નહીં કરવું કે જે નિરાશા ઊભી કરે. કારણ કે શક્તિવાળી તો છે જ, તોફાની હતો પણ શક્તિવાળો તો હતો જ. જી. માત્ર ચેનલાઇઝ થઈ, એ સંસારમાં પડ્યો, બજારમાં પડ્યો અને નીકળ્યો. તો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભેગા થઈને બોલાવે ને આરે બધા મજા કરીએ. પછી એવું એક ફંક્શન હતું એટલે એમ કીધું હતું 1-2 કલાકમાં સાહેબ ઘરે આવી જઈશું. પછી કાંઈ 5-6 કલાક પહેલાં છુટકારો થાય નહીં તો બધું બહુ લાંબુ ચાલે. પછી અમે બહાર નીકળ્યા જેના ઘરે બે, તો બહાર 4-5 ગાડીઓ નાની મોટી છે, એ અમારા વિદ્યાર્થીઓની જ ગાડીઓ હતી. કે સાહેબ એમાંથી કઈ મોટી ગાડી તમને જોતી એમાં તમને ઘરે મૂકી જઈએ. એટલે મેં કીધું આ મોટી સરસ ગાડી કોની છે? એટલે એ સાહેબ ઊભો રહ્યો. પછી મને હસતા હસતા કે સાહેબ અત્યારે જે અમે બધા ભેગા થયા છીએ તમને મળવા માટે, એની એક વાત કોમન છે. મેં કીધું શું? કે અમેથી કોઈ 12મું ધોરણ પાસ નથી અને અમે બધા વેલ સેટલ, અને અમે સ્વેચ્છાએ નથી ભણ્યા. આર્થિક સ્થિતિ ખરાબ હતી નહીં, નથી ભણવું કેમ, અમારે મહેનત કરવી છે. અમે જુદી રીતે બહાર આવી અને જુદી જુદી જગ્યાએ કામ કરતાં કરતાં ખૂબ મહેનત કરી છે. એની સાથે આ તો જોડાયેલું જ છે. એ લોકો સંઘર્ષની કથા કહેતા નથી પણ એનો ચહેરો તો કહી જ દે છે વાહ. કે કેમ પહોંચ્યા છે, પણ પહોંચ્યા છે કે કશું કરવું છે. એટલું નક્કી હતું મગજ. નથી ભણ્યા તો શું થઈ ગયું, પણ એને ને એને આ વિકાસને કોઈ સંબંધ નથી. એટલે કોઈ વિદ્યાર્થી માટે એવું ધારી લેવું, જો હોશિયાર વિદ્યાર્થીઓ, એટલે એક વાલી બહુ સરસ વાત કરતા હતા કે હું કે મારા છોકરાને એમ કહું છું કે તું ડૉક્ટર ભલે ન થા પણ તું કંઈક એવું પણ કે તારી નીચે 4 ડૉક્ટરો કામ કરતા હોય, એ માટે હું એને તૈયાર કરું છું. આવું પણ થઈ શકે. એટલે તમે કોઈ વિશે શું ધારી લો કે આનું શું થશે, આનું કેટલાક બાબતમાં તો બહુ ચિંતા થતી હતી. કારણ કે ભણતા હોય ત્યારે ખરેખર એ લોકોમાં કશું જ ન હોય, કોઈ જાતની પોટેન્શિયલ ન દેખાય, સાચું લખતા ન આવડતું હોય. આપણને એમ થાય આનું શું થશે, ચિંતા થાય. પણ એ જ પછી ક્યારે મેં તમને કીધું એમ એ છે. એટલે સંતાનો વિશે વાલી તરીકે પણ આ યાદ રાખવાનું છે. અમારા એક શિક્ષકને એવી કહેવાની ટેવ હતી કે ભણ્યો તારો બાપ ભણ્યો હોય તો ભણને. હવે મારા બાપા ન ભણે એટલે હું ન ભણું, એ કલ્પના જ ખોટી છે. એવું કહેવાનો કાંઈ અર્થ જ નથી. ઉલટું એની કરતાં કાંઈક જુદું નીકળે, હું નોઝ. પણ આ આખી વાત, આજે જે સંદર્ભ છે એ યાદ રાખવાનો છે કે વિદ્યાર્થીમાં રહેલી શક્તિ તમને જો તમે એની સાથે રિલેટ કરો તો દેખાઈ આવે. એટલે એને માટે આ બધા જે કો કરિક્યુલર એક્ટિવિટીઝ છે એમાં એ પ્રગટ થાય છે. ભણવાનું તો એ કરી લે છે. એવું કહેવાય છે. મેં 30-32 વર્ષ ભણાવ્યું છે. મને વિદ્યાર્થીઓ તો રોજ મળે, અહીંયાય મળે ને બહાર ગામે મળે, અમેરિકા કેનેડાય મળે, એ વાત અલગ છે. પણ કોઈએ મને એવું નથી કીધું નિમિત્ત કે તમે સાહેબ અંગ્રેજીમાં એક્ટિવ પેસિવ ભણાવ્યું છે. હજી યાદ છે હો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તો સાહેબ તમારી પાસે, એવું કોઈએ કીધું નથી. વાહ. બધાને શું યાદ છે ખબર છે સાહેબ? આપણે સ્વયંપાક કર્યો હતો ને, કેવી મજા આવી. વાહ. હવે પ્રવાસમાં ઓલે પણ લઈ ગયા, આપણે ઝાડ ઉપર ચડ્યા ને ઓલે પણ ઓલો છોકરો પડી ગયો હતો ને તમે દોડ્યા, સાહેબ યાદ છે ને તમને? એને એ જ યાદ છે કે જે 4 દિવાલ, એક છોકરો તો કંકોત્રી દેવા આવ્યો ત્યારે મને એમ કીધું કે સાહેબ તમે 4 દિવાલની અંદર ભણાવ્યો ને તો હું તમને ન દેવા આવે. આપણે હારે ક્રિકેટ રમ્યા હતા ને એટલે આવ્યો. આ જ મૂડી છે, આ જ બહાર આવે. એ બહાર કાઢવાની આ બધા માધ્યમો ભણી તો લે છે. મેં ભણાવ્યું નહીં ભણ્યો એ મેમમાંથી તો હું ક્યારનો નીકળી ગયો હતો. એટલે એ બહુ ચિંતા નહોતી મને. કારણ કે આ મજા કરી છે ને એ જ યાદ છે છોકરાઓને. એટલે વિદ્યાર્થી ઓળખાણ કરાવે ને કે આ અમારા ટીચર, અમે એમ કે સાહેબ ડૉક્ટર છે અહીંયા, મૌલિક પરીખ તું ઓળખે છે? તો કે આમાં એમ કે સાહેબનો વર્ગ હોય ને અમે બધા ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમતા હોય, એટલે સાહેબ અમને લેવા આવે, ચાલો વર્ગમાં મારો વર્ગ છે ચાલો. એ કે 5-1 મિનિટ ઊભા રહે, પછી પેલા કોન્વેન્ટના વિદ્યાર્થીઓ તો જોયા કરે કે પછી શું થાય, એ કે પછી અમારે રમવા માંડે, બીજું હું. કારણ કે પછી એને ત્યાં બેહાડવાનો અર્થ જ નહોતો ને. એનું ત્યાં બેહાડત તો એનું મન તો ત્યાં જ હતું. એની કરતાં એની યારે એન્જોય કરવાનું, આ કરવાનું છે. આ થાય ને વાલી તરીકે પણ આ થઈ શકે એવું છે. આ બહુ અઘરું કામ નથી. અને બીજું એક વાલી તરીકે બરાબર યાદ રાખજો કે હું તારા માટે આ કરું છું એવો બોજો નહીં રાખવાનો. એ બહુ જ સરળ અને સહજ હોવું. ભવિષ્યમાં પણ એનો ઉલ્લેખ નથી કરવાનો. ખ્યાલ છે તારા માટે હું રોજ કલાક બેઠો નહીં. વાહ.
બિલકુલ નહીં, નેવર. એને ઓબ્લાઇઝ નથી કરતા તમે રેક્ટિફાઈ કરો, તમે તમારી જાતને પ્યોરિફાઈ કરો. ક્યાં વાત હે. તમારે પણ એની સાથે શીખવાનું છે ને, કારણ કે ભણાવતા ભણાવતા શીખવા મળે એવું તો ક્યાંય નથી મળતું. અમને વિદ્યાર્થીઓએ બહુ ભણાવ્યા છે, એટલે એવો તો સવાલ જ નથી. એટલે એ યાદ રાખવાનું કે સેન્સ ઓફ ઓબ્લિગેશન નહીં આવવો જોઈએ, નહીંતર એનો બોજો રહેશે અને કદાચ એની ભણતરની અસર પણ નહીં થાય. વાહ એ સરળ જ હોવું જોઈએ, વાહ. વહેતા નદીની જેમ વહેતા જવાનું બસ. અને એ પછી એ બધું સારું જ થશે એવું ધારીને નહીં કરો. યસ. યુ શુડ બી રેડી ફોર ધ વર્સ્ટ ઓલ્સો. બરાબર, એ તો થઈ જ શકે, આમે થાય ને આમે, પણ મોટે ભાગે તકલીફ થતી નથી, એવો મારો અનુભવ છે. ચાલો.